નું જે મેઇન મંદિર છે, જન્મસ્થળ છે. એટલે તમને કોઈ લોકો નવા ભાભી જોઈને પનોતી ઉતારે, આમ સમજો અમારા નવા ભાભી એની પનોતી ઉતારવા આવ્યા છે. તો ભાઈ ફાઇનલી અમે એને હાથલા પહોંચી ગયા શનિદેવના દર્શન કરવા. અને એને ભાઈ શનિદેવને તો આમ અત્યંત એટલે બહુ જ માની છીએ. એટલે શનિદેવે જ અમારા જે આ દિવસો બદલા હોય ને તો શનિદેવની દયાથી બદલા છે. કાંઈ નથી. અમે એવા હતા, એવી હાલતમાં અમે એકવાર ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા. એના થઈ ગયા 8-10 વર્ષ થઈ ગયા. એ પછી તો અમારો કંઈક અલગ થઈ ગયો. એટલે તમને કોઈ લોકો જો એટલે આ બધા જે આપણો વ્લોગ જોયો ને ભાઈ, આ એટલા માટે તમે બધા શેર કરજો કે જે શનિદેવના પરચા છે ને ભાઈ એની તો કોઈ સીમા જ નથી. કારણ કે હકીકત આમની જે વાત કરી કે આજથી 10 વર્ષ પહેલાં અમે 10 વર્ષ થઈ ગયા અમારે આવવાને અહીંયા. 10 વર્ષ પહેલાં આવ્યા એટલે ત્યારે અમે આવ્યા ને અમારી એટલી પરિસ્થિતિ નબળી હતી કે એની કોઈ વાત ન કરી બધી રીતે. કારણ કે અમારા નસીબ જ એવા છે. અને અમને જે અહીંયા જે આ શનિદેવ છે એનું જન્મસ્થળ છે, આ હાથલા શનિદેવનું જન્મસ્થળ છે. આપણે ભાણવડથી 25 કિલોમીટર દૂર થાય છે, 25 થી 30. એટલે ભાણવડથી 25 થી 30 કિલોમીટર દૂર થાય છે હાથલા. અહીંયા શનિદેવનું જન્મસ્થળ છે. અને તમારા લોકોને કોઈ પણ જો આપણા ગ્રહની તકલીફ હોય કે કાંઈ પણ હોય, તમારા ઘરમાં લક્ષ્મીજીનો રહેતાનું હોય, કોઈ તમારા ઘરમાં કંકાસું હોય, કોઈ પણ વસ્તુ હોય, એ શનિદેવના દર્શન કરવાથી અહીંયા બીજું કાંઈ નથી. અહીંયા તમારે પોતાના જૂના કપડાં જે પહેરેલા હોય એ ઉતારવાના રહીએ, તમારા ચપ્પલ ઉતારવાના રહીએ અહીંયા. અને એ જો આ બાજુ જગ્યા છે હું તમને પછી બતાવીશ. એટલે આ વિડીયો એટલા માટે શેર કરજો કે આ જે જગ્યા છે ને ભાઈ બહુ આસ્થાવાળી જગ્યા છે અને શનિદેવનું જે જન્મસ્થળ છે અહીંયા. તો હાલો તમને બધાને શનિદેવના દર્શન કરાવો. જો આ લોકોને જો એ પનોતી ઉતારવા આવ્યા છે. હા, તમારી ઉતાર નાખી ભાઈ. આ બધા પહેલી વાર આવ્યા છે અહીંયા શનિદેવે. તો હાલો હવે આપણે એટલે ભાઈ જો આપણે છે ને અહીંયા તમે શનિદેવે આવો ને એટલે અહીંયા બાજુમાં શનિકુંડ છે. જાય અહીંયા શનિકુંડ છે, આ જબરજસ્ત છે. જો અત્યારે આખું ભર્યું છે આમાં પાણી. જો આમાં શનિકુંડ છે, આમાં પાણી ભર્યું છે અત્યારે. એટલે આ બાજુ તમારે આવો એટલે અહીંયા તમે જો ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય પહેલી વાર તો અહીંયા જો આ બાથરૂમ છે નાહવા ધોવા માટે. આ બાજુ મહિલાનું છે, આ બાજુ આપણે જેન્ટ્સ માટેનું છે. અને તમારે હાથ પગ ધોવાય તો અહીંયા હાથ પગ ધોઈ લેવાના. તમારે પહેલી વાર આવો એટલે અહીંયા તમારે સ્નાન કરીને અને તમારા જે જૂના કપડાં હોય ઉતાર નાખવાના. આ બધા લોકોએ જો આ ચપ્પલ અહીંયા આ બધા ચપ્પલ ઉતાર નાખ્યા છે. આ પનોતી અહીંયા પનોતી ઉતાર નાખે, કપડાં આ બાજુ ઢગલો કરી દઈએ. એટલે જૂના કપડાં છે આ બધી વસ્તુ અહીંયા ઉતાર નાખે જૂનું. અને અહીંયા પછી તમારે જેવી તમારી રાશિ એ પ્રમાણનું અહીંયા તમારા ગ્રહનો જાપ થાય. અને અહીંના જે બ્રાહ્મણ છે ને ભાઈ, બીજી જગ્યા અમુક જગ્યા ઘણી બધી એવી જગ્યાઓ છે ત્યાં બ્રાહ્મણો મન પડે એમ પૈસા લેતા હોય, પણ અહીંયા એવું નથી. અહીંયા તો તમારી ઈચ્છા પ્રમાણે તમે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી તમે ગમે એટલા આપો, બરાબર. એમાં કોઈ તમારો કોઈ એવું ન હોય ફરજિયાત કે આમાં તમારે આટલા જ આપો. એટલે અત્યારે અમારા મેડમ હાથ પગ ધોવે છે. અમારા નવા ભાભી જોઈને પનોતી ઉતારે છે. આમ સમજો અમારા નવા ભાભી એની પનોતી ઉતારવા આવ્યા છે. પનોતી કહેવાય. હે એટલે ભાઈ હું હાથ પગ ધોઈ લઉં. તો ભાઈ હવે છે ને આપણે હાથ પગ ધોઈ લીધા છે અને હવે શનિદેવના દર્શન કરીને આ બાજુ આપણે જે પુરોહિત બેઠા હોય આ બાજુ તમારે કોઈ જાપ મંત્ર કરાવવો હોય તો અહીંયા આ કરાવી શકો. અને આ છે શનિદેવનું જે મેઇન મંદિર છે, જન્મસ્થળ છે. એટલે આપણે આ શનિદેવની જન્મભૂમિ છે અહીંયા.
હા ગરમ વસ્તી તો હવે અમે છે ને ભાઈ શનિદેવે અહીંયા જાપ જપ આપણે મંત્ર જે કરાવવાના હોય આપણી રાશિમાં જે દોષ હોય એ બધું અમે મંત્ર અને વિધિ કરાવી લીધી છે અને હવે અહીંથી અમારે નીકળવું છે હવેથી જવાનું કઈ બાજુ આપણે? બૈરા ડુંગર વયો જવાનું. બરોબર ડુંગર રહી ગયો તો અહીંયા તો પોગાતો ને હાંજે બાજુ દ્વારકા પોરબંદર જવાનું રહ્યું ને આપણે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે ભાઈ આપણે પોરબંદરમાં આપણે અહીંયા જવું છે અને જે કાનુડાનો પ્રિય મિત્ર હોય તો કે સુદામા એટલે આપણે સુદામા પાસે પહેલાં જવું છે ને પછી કાનુડા પાસે જવું છે એને પૂછવા જવું સુદામાને કે તમે શું કર્યું હતું કાં એટલે અમારે અત્યારે એવું એ પ્રમાણે કરવું છે એટલે હવે અહીંથી જો આપણે અમારા આ હાથમાં કાંડા બાંધ્યા છીએ આપણે અહીં પધરાવી દેવા છે અહીંયા પધરાવીને પછી અમારે નીકળવું છે. તમારે શું થયું શું કીધું તમને ભામણે શું કીધું હું તો મને ભાઈ પધરાવી દો પધરાવું કીધું પધરાવી દો બંદર. તો ભાઈ જો આપણો વ્લોગ ગમે ને તો શેર કરજો કારણ કે આ વિડીયો તો તમે શેર કરજો જે આમાં શનિદેવની જેટલી માહિતી હતી ને તમને બધી આપી છે છતાંય હજી એકવાર તમને જે શનિદેવના અહીંના પરચા અને અહીંનું જે તમારા કુંડલીમાં કોઈ દોષ હોય તમારા ગ્રહ નબળા હોય આ બધી વસ્તુ હોય ને તો અહીં શનિદેવના મંદિરે આવવાથી તમને હે ને બધી પીડા તમારી દૂર થઈ જાય. એટલે શનિદેવના મંદિરે આવવાથી આ બધું અહીંયા જન્મભૂમિ છે શનિદેવની જન્મભૂમિ છે આ અહીંયા હું તો કહું તરફ 10 વર્ષ પહેલાં આવ્યો હા જન્મભૂમિ હા એટલે શનિદેવની જન્મભૂમિ છે હું તો 10 વર્ષ પહેલાં આવ્યો તો ત્યારથી મેં મારા જીવનમાં ખુદને અનુભવ કર્યો છે કે અહીંયા આવવાનું. તો આપણો બ્લોગ જો અહીંયા હવે આ ભાગ અહીંયા પૂરો કરી નાખવો છે કારણ કે ભાભી ક્યાં ગયા મારે વહી ગયા ગોલી થઈ ગયા હે એટલે એને ફરવા લઈ આવ્યા હતા ને એટલે આ બધું ફેરવવું છે. તો ભાઈ ફરી મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા.